ફાઇનલી ડુમસ પોગી ગયો અને હાલો જાય સીધા દરિયાકાંઠે. અને અત્યારે વાગી ગયા છે 4 વાગી ગયા ને પાણી આવી ગયું છે અત્યારે. અને ટ્રાફિક એ બહુ એટલે બહુ જ છે. આમું જ મંદિર દેખાય. આવા તો પહેલી વાર ત્યારે તો કઈ એટલું બધું ખાસ હતું નહીં, કેમ કે દરિયો હાવ ખાલી હતો, કેમ કે પાણી વેળ વહી ગઈ હતી. અને 4 વાગી ગયા એટલે પાણીની વેળ આવી ગઈ. અને જાય ફટાફટ મંદિરે દર્શન કરીને પછી હવે જવું દરિયા સીધા. અત્યારે બહુ એટલે બહુ જ પબ્લિક છે. દરિયો પ્રોપર અહીંયા આવી ગયો છે. તમે મારો પહેલો વિડીયો જોયો એમાં ખબર હશે તમને. અત્યારે ફાઇનલી મિત્રો ડુમસનો નજારો એકદમ જોરદાર છે. તો તમને બતાવું એનો નજારો. જો આ છે ગણેશ મંદિર. અને અત્યારે બહુ એટલે બહુ જ પાણી છે. અત્યારે ફૂલ જ મોજ લઈ રહ્યા છે. અને અત્યારે એટલે બહુ જ પબ્લિક છે. તમને દેખાડું. તો ફાઇનલી મિત્રો ફોટોશૂટ થઈ ગયો ને હવે પ્રોપર અમે દરિયાની અંદર આટા મારશું હવે. અને તમને બતાવશું બધો નજારો કેવો છે. અત્યારે હાથ પડવા એટલે અમે પબ્લિક બહુ જ છે. અને આ છે મારો માસ્ટર ભાઈ. શું કે રાહુલ મજામાં? વાંધો નહીં. ત્યાં પણ મજા આવે ને રખડવા. અત્યારે આવો કાંઈક નજારો છે ને પબ્લિક અત્યારે બહુ જ આવી ગયું છે હવે. બનાવી જો વિડીયોમાં કન્ટિન્યુ. પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને આપણા કન્ટિન્યુ વિડીયો આવશે દર રવિવાર ટુ રવિવાર. ફાઇનલી મિત્રો અત્યારે હું જાઉં છું ગાડીનો ભાવ પૂછવા. અમે બધા ગાડી હાંકશું, જો સસ્તા ભાવ પડશે તો હાંકી નાખશું. નકર પછી આવા તમને 2 વ્હીલર લઈને ભાગી જવાનું છે. અહીંયા ગાડીનો ભાવ બહુ જ કીધો એટલે આપણે ગાડી કરવાની છે નહીં. આમને માટા ફેરા મારીને ભાગી જવાનું છે. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. હાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો અત્યારે રખડીને થાકી ગયા ને દરિયાનું પાણી વહી ગયું. અરે આપણે હાલો હવે ફાઇનલી ઘર બાજુ નીકળે. અને વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહી દેજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળવી છે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.